કંઈક હાડીની જ છે આ. તો મેં હાડીની ચૂંદડી બનાવી અને એક માતાજી માટે છે ને પડદો બનાવી. એ બતાવું તમને. એ ઘણી ફેર આવતો હોય છે વ્લોગમાં, પણ તો એ બતાવું કેમ કે અત્યારે મેં તમને કીધું નહોતું એટલા માટે. જય માતાજી, રાધે રાધે. તો કેમ છો બધા? મજામાં? મજામાં તો છો અને અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છે ને બાનાને ઘરે જ તે વિડીયો શૂટ કરવાના છે, કેમ કે ઓલા ઘરે કાંઈ અમે અત્યારે ગયા નથી અને એને થોડું કામ છે તે અત્યારે બહાર ગયા છે. અને અત્યારે છે ને બા ભીંડો મળે છે, કેમ કે ભીંડાનું શાક કરવાનું છે કા બા? તો ભીંડાનું શાક કરવાનું છે અને ભીંડાનું શાક ને કદાચ ભાખરીને એવું કાંઈક કરશું પછી હમણે. અને આમ થાય હાન પડી ગઈ છે, કેમ કે આપણે અત્યારે 7 વાગવા આવી ગયા છે અને 7 વાગવા આવ્યા ને તોય હજી છે ને અંધારું થયું નથી. 7:30 પછી અંધારું થાય છે. તમારે એમ તો થતું થશે નાય તે, એટલે મારે એમ તો કહેવાય નહીં તમારે થતું હોય તો કહેજો એમ. એટલે નહીં થતું તો હોય તો એવું છે ને. આજે હું છે ને બ્લાઉઝ નાખવા જવાની હતી, પછી કાંઈ ગઈ નહીં. નકર ઓલા ઘરે જવાની હતી હું હાડીને એવું બધું નાખવા. જોવો તમને બતાવું. હાડીને એવું બધું છે આમ હજી 2-3 છે, તો એ જવાની હતી હું, પછી કાંઈ ગઈ નથી. નકર બ્લાઉઝ ને એવું નાખવાનું હતું ને. દર વખત તમને ખબર છે ધાબા માથે આપણે જાવી છીએ વિડીયો બનાવવા, એટલે એમ છે ને. મેં છે ને આજ કહેવીને તમને, તો મેં ચૂંદડી બનાવી છે, એટલે કે હાડીની ચૂંદડી બનાવીશ. તમને બતાવું. આમાં છે જો થેલીમાં બતાવું. અંધારું આવતું હશે કદાચ. જો અમે હાડીની ચૂંદડી બનાવી છે. તો મેં તમને બતાવી એમાં ચૂંદડી જો આવી મેં બનાવી છે. કંઈક હાડીની જ છે આ. તો મેં હાડીની ચૂંદડી બનાવી અને એક માતાજી માટે છે ને પડદો બનાવી. એ બતાવું તમને. એ ઘણી ફેર આવતો હોય છે વ્લોગમાં, પણ તો એ બતાવું કેમ કે અત્યારે મેં તમને કીધું નહોતું એટલા માટે. તો જો આ મેં પડદો બનાવેલો છે. પડદો આમ લાંબો નથી કર્યો, નકર આમ મસ્ત લાગે થોડોક. એ મેં બે છે ને હાડીનું જ બનાવ્યું છે. તો કેવું લાગ્યું ને કોમેન્ટ કરી દેજો કે પડદો અને હાડી બે બનાવી છે. સ્પેશિયલ હાથેથી જ બનાવી છે, કે બહાર સિલાઈ કરાવવા કે મેં નાખી નહોતી, એવું છે. તો સારું વિડીયો કન્ટિન્યુ રહેજો, કેમ કે છે ને બા ભીંડાનું શાક કરવાનું છે તો એ મોડે છે અને હું પછી બનાવી નાખું. પછી પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો ભાખરી ને છે ને ભીંડાનું શાક કરીને વહી આવીશું. અને પરસો આમ કહેવાય ને આમ કેટલી ગરમી થાય બાપા. જે સોલે બેઠતું હોય ને એને ખબર હોય કે કેટલી ગરમી થાય એમ. તો ત્યાં તો આપણે કંઈ સોલે રાંધ્યું નથી, કેમ કે લાકડા કંઈ હતા નહીં, એટલે આપણે ગેસ ઉપર જ રાંધ્યું હતું. અને અત્યારે બા છે ને રોટલો કરે છે દાદા હાટું, કે દાદા પા કે હું દાદા હાટું રોટલો કરી નાખું. તો હું પછી ઘરમાં વી આવીને બહુ ગરમી થાય છે, જે મેં માથેથી નથી કાઢી. એવું બધું છે. બા છે ને રોટલો કરે છે, તમને બતાવું. ભાખરી કરી છે હમણાં ઘડીક પહેલા. ચા બનાવી છે એવી છે. છે ને હું પછી ઘરમાં જઈ, કેમ કે બહાર છે ને દાદાને બધા બેઠા છે એટલે. અને આમ ઘડીએ ઘડીએ હું હાથ આમ કરું એટલે તમને બતાતું હશે. તો મેં છે ને મહેંદી પાડી છે, મિલનને એમ લખ્યું છે, એટલે તમે ઘડી ઘડી આમ કરો ને તો બતાતું હશે કે અક્ષર લખ્યા છે એમ. તો એવું છે. આજ તમને અમે વાત કરીએ ને તો હીરામાં બહુ મંદી હાલે છે, ને એક તો બહુ તડકોય પડે છે, ને એક તો હું જાઉં છું ને બધું પતરાવાળું જ છે. આમ પતરાવાળી ઓળી છે, એમાં અમારે 5 ઘંટી મૂકેલી છે. અને બહુ એટલે બહુ ગરમી થાય. તો એ બપોરે છે ને એમ થાય કે ઘરે કંઈ કામ ન હોય એટલે પછી વહી જાવ જે થાય એ. તો આપણે રોજની ઘડે છે ને 300 રૂપિયાનું જ કામ કર્યું છે. કાર્યકર દિવસ સારો હોય તો 400-500 થઈ જાય છે. પાછું 300નું જ કામ થયું છે. ને આમ કહે ને હીરામાં બહુ મંદી છે. આમ મંદીની વાત કરીએ ને તો એમ જ થાય કે હીરા ઘસાય જ નહીં, એમ કંઈક બીજું કામ કરવું ને એવું થઈ જાય એટલી મંદી છે.
ને હું કોઈ દી કહેતી નથી પણ આજ હું કહું કે મંદિર છે નકર મમ્મી ને દર્શનભાઈ બે જ કહેતા હોય કે હીરામાં મંદિર હાલે છે એવું બધું છે તો હીરા ઘસતા હોય એને ખબર જ હોય કે મંદિર છે એમ. તો આજે હું તે વિડીયો બનાવું છું. આજે કે તું વિડીયો બનાવશો કેવો બનાવીશું એ મારે જોવું છે. મેં કીધું કે આખો દિવસના બ્લોગ બને પણ આખો દિવસના તો એ બહુ મેળ આવતા નથી કાંઈ. કેમ કે ક્યારેક હું કામે ગયેલી હોય અને ક્યાંક બહાર જવાનું હોય એટલે કઈ હરખો મેળ ન આવે એવું બધું છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મમ્મીને ઘર જવાનું છે એમ કેમકે એને ફોન કરીને કીધું છે કે આવજો સાંજે બેઠવા એમ. તો આપણે ખાઈને પીને રેડી થઈ ગયા છે વાસણ ને બધું ઉટકી નાખ્યું છે. અને આપડે ત્યાં મમ્મીને ઘર જવાના હતા પણ હવે અત્યારે ગયા નથી. થાકી ગયા છે થોડા એટલે હવે આજનો વિડીયો મેં જ બનાવ્યો તમને ખબર જ છે. વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કોમેન્ટમાં કહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ મને કહેજો કે છે ને આખો દિવસમાં વ્લોગ બનાવું કે નહીં કેમ કે રોજ રોજ હું વિડીયો બનાવવાનું એનું કઈ નક્કી હોતું નથી એવું છે. મારું વિડીયોમાં છે ને હવે ભુલાઈ જાય એટલો ટાઈમ થયો તો હું બોલું એ ભુલાઈ જાય એવું છે બધું. કાઈ નઈ આવજો બધા સીતારામ બાય બાય.